મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું ફાફડા। તો મેં 2 વાટકી ચણાનો લોટ લીધો અને એક ચારણી લીધી અને 2 વાટકી લોટ મેં ચારણીમાં ઉમેરી દીધો ને સરસ એને મેં ચાળી લીધો લોટ। હવે આપણો લોટ સરસ ચડાઈ ગયો। હવે મેં જે વાટકીથી લોટ લીધો તો એ જ વાટકીમાં મેં અડધી વાટકી પાણી લીધું અને 1 ચમચી મેં મીઠું લીધું અને અડધી ચમચી મેં સોડા લીધો અને 2 ચમચી મેં તેલ લીધું। આ બધું એને મેં મિક્સ કરી નાખ્યું। સરસ આપણું મિક્સ થઈ ગયું બધું। હવે મેં લોટની અંદર 1 ચમચી અજમો નાખ્યો। અજમાને મેં હાથમાં લીધો અને એને મસળી નાખ્યો। મસળી અને મેં લોટમાં ઉમેર્યું। હવે મેં અંદર થોડો લોટની અંદર ખાડો કર્યો અને જે પેલું મિક્સર બનાવ્યું હતું ને એ અંદર ઉમેરી લીધું। હવે એનાથી મેં લોટ બાંધ્યો। સરસ લોટ આપણો બંધાઈ ગયો। થોડું પાણી રેડ્યું, પાછો મેં થોડો મસળ્યો એને। હવે લોટને મેં જોયો તો હજી પણ લોટ આપણો ફાફડા બનાવી એવો લોટ થયો નહોતો। તો મેં 1 ચમચી થોડું તેલ નાખ્યું અને લોટને પાછો મેં થોડો મસળ્યો। હવે લોટ સરસ આપણો થઈ ગયો। લોટ આપણો આટલો કડક જ રાખવો, એનો ઢીલો નહીં કરવાનો બહુ, એટલે લોટ થોડો આવો જ રાખવાનો। હવે મેં 10 મિનિટ એને ઢાંકીને મૂકી દીધો। હવે 10 મિનિટ થઈ ગઈ પછી જોયું તો લોટ આપણો સરસ થઈ ગયો। હવે અંદરથી મેં એક લોયો લીધો। હવે આપણે પૂરી બનાવીએ ને એટલો એમાંથી લોયો લેવાનો અને એને થોડું આવી રીતે લાંબો લાંબો કરી અને એક પેડા જેવું બનાવી દેવાનું, સરસ લાંબો લાંબો કરવાનો। હવે મેં પાટલી લીધી અને પાટલી ઉપર મૂકી દીધો અને આપણી હાથની જે હથેળી રહી ને ત્યાં દબાવવાનું અને દબાઈ અને ધીમે 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 આપણો હાથ લાંબો કરવાનો। ધીમે ધીમે દબાવતું દબાવતું આગળ વધવાનું, એ પાપડો આપણો તૈયાર થઈ જાય। પછી આપણે ચપ્પુ લેવાનું, સીધી પટ્ટી હોય ને એવું જ ચપ્પુ લેવાનું અને એ ચપ્પાથી આપણે આ રીતે કાઢી દેવાનું એટલે આપણો ફાફડો નીકળી જાય સરસ। જો તમારે ઘરે લાકડાનું ચોપર હોય ને તો ચોપર ઉપર જ બનાવવા ફાફડા, કે ચોપરથી આપણા ફાફડા સારા બને મોટા। મારે નહોતું એટલે મેં પાટલીનો યુઝ કર્યો, એટલે મારા પાટલી ઉપર થોડા નાના બને છે।
સરસ ફાફડા થઈ ગયા મારા. હવે મેં કઢાઈ લીધી, કઢાઈમાં તેલ જોયું તો સરસ થઈ ગયું અને ગેસ મેં ધીમો કરી નાખ્યો. હવે મેં અંદર એક ફાફડા ઉમેર્યા. ફાફડાને થોડીવાર થવા દેવાના. એને ઉતાવળથી આપણે ઊંધા નહીં કરવાના, એને થોડીવાર થવા દેવાના. પછી થોડા થઈ જાય પછી જ એને ઊંધા કરવાના. હવે એને ઊંધા કરી દઈશું આપણે. હવે સરસ આપણા ફાફડા તળાઈ ગયા છે. હવે મેં એક ડીશમાં કાઢી દીધા. હવે મેં બધા ફાફડા તળી દીધા. હવે મેં મરચાં પણ તળ્યા. હવે મેં એક વાટકી લીધી, એમાં સંચળ મીઠું લીધું અને પછી મેં મરીનો પાવડર લીધો અને થોડી હિંગ લીધી. હવે બધું મેં મિક્સ કરી અને મેં થોડું ફાફડા ઉપર ભભરાયું. આનો ટેસ્ટ સારો લાગે છે. હવે મેં એક વાટકી લીધી, એમાં 2 ચમચી મેં ચણાનો લોટ લીધો અને થોડું પાણી નાખ્યું અને એને બધું સરસ મિક્સ કરી નાખ્યું. હવે સરસ મિક્સ થઈ ગયું. પછી મેં થોડા લીંબુના ફૂલ નાખ્યા. જો તમારે લીંબુ હોય તો અડધી ચીરી લીંબુની નાખવી અને 1 ચમચી મેં ખાંડ નાખી અને થોડી હળદર નાખી અને મીઠું નાખ્યું. હવે બધું મેં મિક્સ કરી નાખ્યું. હવે મેં કઢાઈ લીધી, એમાં 2 ચમચી મેં તેલ ઉમેર્યું. પછી 1 ચમચી મેં રાઈ નાખી. રાઈ સરસ ફૂટી ગઈ. પછી મેં થોડી હિંગ નાખી. પછી મેં મરચું નાખ્યું અને એને થવા દીધું થોડી વાર. હવે ગેસ ધીમો રાખવાનો અને હવે થઈ ગયું. પછી મેં 1 વાટકી પાણી રેડ્યું. હવે એને મેં ઉકળવા દીધું. ગેસ ફૂલ કરી એને ઉકળવા દીધું એને. હવે એ ઉકળી ગયું બરોબર. પછી મેં જે આપણે ચણાના લોટનું પાણી રેડીને બનાવ્યું હતું ને એ મિશ્રણ અંદર રેડી દીધું. હવે આને અંદર રેડી અને મેં થોડી ઉકાળી. સરસ. હવે આપણું કઢી ઉકળી ગઈ છે સરસ. એટલે આપણે ફાફડામાં જોડે ખાઈએ એ કઢી મેં બનાવી દીધી.
ફાફડા જોડે કઢી સરસ લાગે છે, મરચાં પણ મસ્ત લાગે છે અને અમારી ડીશ તૈયાર થઈ ગઈ સરસ. હવે હું એક ફાફડો તમને તોડીને બતાવીશ કે કેટલો ક્રિસ્પી બન્યો છે. સરસ મસ્ત બન્યો છે. આવજો.